નમસ્કાર. અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું. ખાસ કરીને ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં કેરીના પાક પર ભારે અસર જોવા મળી રહી. વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે આંબા પરથી કેરીઓ જમીન પર ખરી પડતા ખેડૂતો માટે આર્થિક નુકસાન ઊભું થયું. એક તરફ આ વર્ષે આવરણ ઓછું હતું અને બીજી તરફ અચાનક પડેલા માવઠાએ મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો તેવી પરિસ્થિતિ સર્જી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. તમારું નામ શું અને તમારે કયા કયા પાકનું નુકસાન થયું છે આખી વાત કરો અને કેટલા આંબા છે આખી વાત કરી દો. મારું નામ કોમણ સેલારભાઈ રાણીભાઈ, ગામ સેંજલ, તાલુકો સાવરકુંડલા. મારે 700 આંબાનો બગીચો છે અને ગઈકાલે ખૂબ જ પવન અને વરસાદ આવ્યો હતો, જેના લીધે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. કેરી 80% 70% જેટલી ખરી ગઈ છે અને જે ખરી ગઈ એ કેરી પણ ફાટી ગઈ છે, એટલે એ પણ ક્યાંય હાલે એમ નથી. એટલે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. તેમજ ઘઉં, ચણા, જીરું, ડુંગળી તમામ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને કેટલાયના પતરાના શેડ પણ ઉડી ગયા છે. પવન ખૂબ વધારે હતો. વડીલ, તમારું નામ શું ને તમારે આંબાના પાકને કેવું નુકસાન થયું છે આખી વિગત વાત કરજો ને. કેટલો વીઘાનો ખેતર છે? મારું નામ ગૌતમભાઈ ખુમાણ, ગામ સેંજલ, તાલુકો સાવરકુંડલા. કાલે જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં પવનને કારણે જે આંબામાં નુકસાન ઝાઝું છે. દર વર્ષે કંઈકનું કંઈક તકલીફ થતી હોય કે નાના મોટો વિઘ્ન આવતું હોય. આ વખતે જે 80% પાકને નુકસાન છે અને જે કેરી ખરી છે એમાં પણ કાંઈ વેસાય એવી નથી, કારણ કે બધી ફાટી ગઈ છે. જે પવનની ગતિ વધારે હતી એના કારણે ઝાઝું નુકસાન છે. અને દર વર્ષે આવું નવું થાય એના કારણે જો સરકાર આમાં કંઈ નવી પોલિસી બનાવે તો ખેડૂતને ફાયદો થાય. બાકી તો આખા વર્ષની મહેનત છે એક દિવસમાં પૂરી થઈ જાય છે. તમારે કેટલા આંબા હતા, કેટલું નુકસાન? મારે છે 750 આંબા અને સમજો 80% ઉપર તો નુકસાન છે. કારણ કે આ વખતે જે કમોસમી વરસાદને કારણે જે એક તો પહેલેથી આંબામાં આવરણ ઓછું જ હતું અને એમાં તમને કોઈ એટલું બધું ઝાઝું ખરી ગયું છે. એટલે અત્યારે કોઈ ખેડૂત ઊભો થઈ શકે એવી કોઈ કન્ડિશન. ક્યાં ક્યાં પાકને નુકસાન ગયું છે અને કઈ રીતનો વરસાદ, વાવાઝોડું તો આખી વાત કરજો. ખાસ કરીને બાગાયત પાકની અંદર કેરી છે, પછી પોપૈયા છે, પછી આંબા છે, એને વધારે નુકસાન. કારણ કે આંબાની અંદર આ વર્ષે કુદરતી મોર જેટલા લાગવા જોઈએ એટલા લાગ્યા હતા, પણ ત્યાર પછી જે હવામાન થયું, ખરાબ વાતાવરણ, એને હિસાબે કેરી 90% કેરી ખરી ગઈ હતી. ઓછામાં પૂરું કે ગઈકાલે સાંજે જે વાવાઝોડું આવ્યું 10% કેરી હતી એ પણ પડી ગઈ. એટલે આપણે આંબાના પાક તો 100% આ વર્ષે નિષ્ફળ છે. કેળની અંદર પણ જે લૂમો હતી, કેળની લૂમ આખી પાકેલ હતી અને જે વાહ આવ્યો એથી કેળની લૂમ પડી ગઈ. કારણ કે કેળાની અંદર તમે ગણીએ તો ઓછામાં ઓછો 50-60 હજારનો ખર્ચો હોય ત્યારે કેળામાં લૂમો આવવાની શરૂઆત થાય. હવે 4 પાક જ્યારે નુકસાન થાય ત્યારે ખેડૂતને તો કુદરતી રીતે બહુ મોટે પાયે નુકસાન થાય. પણ કેળામાં, પોપૈયામાં પણ એવું. પોપૈયાની અંદર માનો આખો પોપૈયાનો ભરેલો હોય, પવન આવે એટલે આખો પોપૈયો પડી જાય. એટલે 100% એમાં પણ પાક નિષ્ફળ જાય છે. તો ગવર્મેન્ટ તો આપણે ધારો કે હાલો ગવર્મેન્ટ કદાચ તમને વીઘે 5000 કે 2000 સહાય કરે, પણ એ કુદરતી ઠપાટ છે ને, ઈશ્વરની ઠપાટ, એ બહુ આ વર્ષે ખેડૂતો માટે મોટી છે. અને આજે તમને જો સામાન્ય વાત કરી તો અત્યારે પહેલા ગામડા ભાંગીને શહેરીકરણ થયું, ત્યાર પછી અત્યારે થોડા ટાઈમમાં માણસો સામાન્ય રીતે આવવા લાગ્યા કે બાલો આપણે જમીન સારી છે, બાગ બગીચો થાય એમ છે, તો ત્યાં જઈને આપણે ખેતી કરીએ અને નિવૃત્ત જિંદગી ગામડાની અંદર ગાળી, જેથી કરીને ગામડા ભાંગતા અટકે. પણ એની અંદર એવું છે કે કુદરત રૂઠે એટલે એને કોઈ ન પહોંચે, અને કુદરત રૂઠે છે એ સિવાય સરકાર સહાય કરે તો કેટલું કરે, એની કોઈ મર્યાદા હોય છે. તેમ છતાંય જે બીજા દેશોની અંદર ગવર્મેન્ટનું ધ્યાન ખેતી માથે છે, કૃષિ માથે છે, ધ્યાન એનું કેન્દ્રિત છે ગવર્મેન્ટનું, એવું ભારતમાં નથી. કોઈ બી સરકાર હોય, આપણે કોઈ સરકારનું નથી કહેવા માંગતા કે આ ગવર્મેન્ટ ધ્યાન દે છે, ઓલી કોઈ ધ્યાન દેતું નથી. હવના કામે બધા જ રાજકારણીઓ પોતપોતાના કામે, પોતપોતાના ફાર્મ,
પોતપોતાની ફેક્ટરી કે પોતપોતાના છોકરા વિદેશ ભણાવવા, અહીંયા આઈપીએસ આઈએસની નોકરી અપાવી, આ એમાં જ બધા લાગેલા છે. ખરેખર જો આજે બીજા દેશોની અંદર જેમ કૃષિને પ્રાધાન્ય આપે છે, ફર્સ્ટ રીતે પહેલો જ ખેતીનો ઉપયોગ, ભાઈ ખેતીને પહેલા તમે પ્રાધાન્ય આપો, જેથી કરીને ખેતી ટકશે તો આ દેશ ટકશે. કારણ આખું જગતના પેટ ખેડૂત સિવાય કોઈ નહીં ભરી શકે. ટાઢ હોય, તડકો હોય, વાવાઝોડું હોય. કાલનું વાવાઝોડું તમે જો તમે તો આ સામાન્ય રીતે માણસ થાય કે ભાઈ કેવું વાવાઝોડું, માણસને બસવું મુશ્કેલ થાય એવું વાવાઝોડું આવ્યું હતું. તો આ બધાનો સામનો, કુદરતનો સામનો, ભાવનો સામનો, માલ બગડે એનો સામનો, અત્યારે જો તમે બધું પાક પલળી ગયો છે. ઘઉં કયો, શેણા કયો કે રાયડો કયો, મેથી હોય, બધાય પાકનો, બાગાયતી પાક તેમજ ખેતી પાક બંને પાકનો નાશ થઈ ગયો છે. તમારે ક્યાં પાકને નુકસાન થયું? મારે 1000 આંબા છે મારી પાસે કચ્છી કેસર કેરીના, એ પૂરેપૂરા ખલાસ થઈ ગયા. પછી 20,000 મારે કેળ છે, એ કેળે પણ નાશ થઈ ગઈ. પછી 10,000 પોપૈયા છે, પોપૈયાનો પણ નાશ થઈ ગયો. એટલે આ બધું કુદરતી ઠપાટ લાગે, ખેડૂતને ડબલ ઠપાટ લાગે, સરકારની ઠપાટ લાગે અને કુદરતી ઠપાટ લાગે. કારણ સરકારમાં જોઈ એવું ધ્યાન નથી દેવા. એટલે બીજા દેશોમાં ધ્યાન દેવાય છે એવું. જો સામાન્ય એક દાખલો દઉં કે સાવરકુંડલા તાલુકો, આપણે 84 ગામમાં ગામ સેવક મૂળ 3 થી 4 છે. ખરેખર એક ગામ સેવક હોવી, ખેતરે જાય, ખેડૂતને સમજાવે, એની માટીની લેબોરેટરી કરો કે ભાઈ આમાં તો આ પાક વાયમાં આ પાક વાય તો તારે ફાયદો થાય અને વધારે માણસોને અનાજ મળે, કોઈ પણ વસ્તુ પાક જણસી થાય તે બધું તમને કહું પ્રજાને સસ્તા ને સારા ભાવે મળે. પાકમાં સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે તો ઘણી અપેક્ષા છે, પણ હવે આમાં સરકારને શું છે કે જે વસ્તુ કરવી જોઈએ ખરેખર એ થતી નથી. કારણ કે માનો કે અમારે વીઘે આપણે માની મારે 1 લાખ રૂપિયાની કેરી 1 વીઘામાં નુકસાન થયું તો સરકાર કદાચ આપશે તો 5-10 હજાર આપશે, પૂરા તો એ ના આપી શકે. કારણ કે આની મર્યાદા હોય ને પછી છતાંય સરકાર જો આમાં એની જરૂર નથી, ખાલી જણસીના ભાવ રહે, દરેક વસ્તુના ભાવ ખેડૂતને આપે તો કોઈ સરકારની સહાયની પણ જરૂર નથી. જો આપે ભાવ તો, બાકી તમે ઓલું બટકું નાખ્યા કરે, ભૂખ્યો થાય 2 રોટલી ઘા કરે, ભૂખ્યો થાય 1 રોટલી ઘા કરે, મને ખબર ધરાઈ રહ્યો તો ના પાણી પી નથી ધરાય. આવી વાત છે બધી. ખરેખર જો કૃષિ માટે ગવર્મેન્ટ ધ્યાન દે, સારા ભાવ દે ને તો 1 રૂપિયો ખેડૂતને જોતો નથી ગવર્મેન્ટ, હું કહું. કારણ કે સારા ભાવ મળે, ભલે કુદરતી ઠપાટ થાય અને સરકારની ઈચ્છા થાય કે આપણે આપી, એ જુદી વાત છે. બાકી સારા ભાવ, દરેક વસ્તુના સારા ભાવ આપે. હવે તમે વિચાર કરો, આજે 900 રૂપિયા શેણા જાય છે, જ્યારે 150 રૂપિયા મજૂરી હતી ત્યાં શેણા 150 જતા, આજે 500 મજૂરી છે ત્યાં 900 જાય છે. તમે ખાલી લેબરનો કોસ્ટિંગનો બે મેળ કરો, કેટલો ભાવનો ડિફરન્સ? 150 રૂપિયા મજૂર હોય ત્યારે 900 રૂપિયા, 500 રૂપિયા મજૂર હોય ત્યારે 900 રૂપિયા. ઉરિયાની ઠેલી 160માં આવતી 50 કિલો, ઉરિયાની ઠેલી 300માં આવે 44 કિલો. ડીએપી ગણો, 400માં ડીએપી આવતું, આજે 2000 ભાવ. એ પ્રમાણે હાલો જણસીના ભાવ, કોઈ પણ જણસીના ભાવ બતાવો વધ્યા હોય તો મરવાનો ખેડૂત તો છે.